મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. મયુર ઉઠ્યા છે, છોકરીઓ બે હજી સૂત્યું છે. વેદુબેન અહીંયા સૂતા છે, વૃંદાબેન અહીંયા સૂતા છે. અને આપણે બનાવી મયુર આટો પરોઠા, એને ખાવાતા પરોઠા અત્યારમાં નાસ્તામાં. આપણે બનાવી દઈએ પરોઠા. રસોડું સાફ કરી છે. રૂંદા ઉઠ્યો એવું લાગે. મયુર, રૂંદું ઉઠી જોવો તો, લેતા આવો તો. હા, એ આવ્યો. એ જય શ્રી કૃષ્ણ, મારા કાનાની જય શ્રી કૃષ્ણ. આવજો મોલા ચોકાને. શરમાઈ ગઈ રૂંદુડી, શરમાઈ ગઈ. ગુડ મોર્નિંગ મિત્ર, સ્વાગત છે તમારું એકવાર નવા બ્લોગમાં. હું છું તમારો મિત્ર, બંધુ, ભાઈબંધ મયુર લખતરિયા. શું હાલે છે? મજામાં જોવાનું. જો આજ છે ગણેશ ચતુર્થી અને આજે આપણે છે ને બ્લોગ બનાવી ચાજાજીએ બનાવેલા તો છે, પણ આમાં ટાઈમ નથી મળતો. અડધા થાય ને પછી મજા ન આવે. ચાલો આપણા દિવસની શરૂઆત કરી અને આજે આપણે છે ને જવાનું છે બહાર ગામ. તો આજે તૈયારી ને બધું આગળ તમને દેખાતા જશે શું કરશે અને ક્યાં જવાના છે. પણ વાંધો એ છે કે સ્વાતિ રહી ને એ જો આવી રહી અને વૃંદાઈ ઉઠી ગઈ છે, વેદુઈ ઉઠી ગઈ છે અને ત્રણેય રમત કરે છે. જો ઉઠતા વેદ બે બેનો. વેદુ ગુગુ ગુગુ. હવે આમાં છે ને કહાણી એવી છે કે મારે જવું છે બસમાં અને સ્વાતિ તારે શેમાં જવું છે? હા, વેદુ ને એને ટ્રેનમાં જવું છે. તો હવે નક્કી એ કરવાનું છે કે કેમાં જવું ને કેમાં નહીં. આ રોંદા ને ટ્રેનમાં જવું. જો તો હવે નક્કી કરી દી શેમાં જવાનું થાય. પણ મારી તો ઈચ્છા એવી છે, પણ બાયુ અગર હાલે નહીં તો અમે જેમાં જાહી ને એ દેખાડશે. ત્યાં સુધી હજી સાંજ સુધી આ જ લપ હાલવાની છે. કેમ કે મારી ઈચ્છા 99% બસની છે, સ્વાતિની 100% ઈચ્છા ટ્રેનની છે. બરાબર ને? અને જો આ ઘર ભર્યું છે, હજી બધા ઉઠ્યા છે. તો અને ક્યાં જવાના ને એ આગળ કહેશી તમને, એટલે જોડાયેલા રહેજો. હાલો, બાય બાય. હેપી ગણેશ ચતુર્થી. ગુગુ ગુગુ ગુગુ. આમ જોવો જોઈએ તમારા હમું કેમ બોલે કીએ છે હો. તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હું બોલતા શીખું ને તો મારા વિડીયો જોજો એમ. ચાલો આપણે જઈએ દુકાન ભેગા. એટલે ધંધો પાણી કરી ટિકિટ ભાડાના કરી કેમાં જવાનું થાય શું જોડાયેલા રહેજો ને આગળ જોજો ને. હજી આપણી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, વેદાંશીના બ્લોગ ન જોયા હોય તો શું કરો છો વેદાંશી? ગણપતિ બનાવું છું. તે ગણપતિ બનાવ્યા? ઓહો, તને આવડે ગણપતિ બનાવતા? કેમાંથી જોઈને શીખા? મોબાઈલમાં જોઈને બનાવ્યા? જો અમારે છે ને બારગામ જવાનું છે. આનું પેકિંગ મમ્મી ધીમે ધીમે ગોતે છે, કરે છે એનું બધું. હા, જો વેદુને ગણપતિ બેસવા, પણ અમારે ટાઈમ નથી ને એટલે નથી બેસાડ્યા. બારે જવાનું છે એટલે મમ્મી પેકિંગ કરે છે બધી વસ્તુ. જો એની સાડી અને અમે ઠેલો હજી ભર્યો નથી, પણ વેદુ કહ્યું નહીં એમ કે ઠેલો ભરો, પણ ઠેલો ભરવાની હજી વાર છે. જો આ ઠેલો ભરવો છે અમારે, પણ વેદુબેન જો શું કરે છે, ઠેલાની રમત કરે છે. આમાં મમ્મીનું જ પડ્યું છે, મમ્મી એના ઠેલા પેક કરે છે. ક્યાં જવાનું છે ને તમને પછી ખબર પડશે. આ મમ્મી જો કબાટ સરખો ગોઠવી દીધો. આપણે બહાર જવાનું છે તો આપણે પેકિંગ કરીશી. તો અહીંયા ઠેલો આપણે રાખી દીધો. કપડાં બધાના નોખા રાખ્યા છે. હવે બધાના નોખા થેલીમાં પેક કરીને રાખી દઈએ. આ વેદાંશી શું કરે? શું કરે વેદુ? રમું છું ચૂડિયાથી રમસ. હવે ઠેલો પેક કરી દઈએ આપણે. જો હવે આપણે ઠેલો પેક કરી દઈએ. મારા મોજા તો રહી રહ્યો. આ મયુરના, મારા, વેદુના, વૃંદાના બધાના કપડાં. ઠેલો થઈ ગયો પેક. મમ્મા આમ જાય તો. ફાઇનલી મિત્ર આપણે ઠેલો કરી દીધો પેક. હવે એમાં યાદ આવશે તો ભરશું. ઠેલો કરી દઈ પેક, બંધ કરી દઈ. અને આ જોઈ લો વાવાઝોડું શું કરશ? બંધ
ફાઇનલી મિત્ર જુઓ અમે જાય છીએ ઘડીક વાર દાદા વૃંદાબેનને રમાડી લઈએ. વેદાંશીબેનને રમાડી લીધી, હવે વૃંદાબેનનો વારો. તો અમે જાય છીએ, શેમાં જાય છીએ હજી આગળ દેખાડતા જાય. જો અમારા કમ્પ્લીટ થઈ ગયા ઠેલા અને સામે આવી ગઈ છે રિક્ષા. તો જો મમ્મી આ છેલ્લું કામ છે એ કરી લઈએ. સ્વાતિ જો આમ જોવે હો વિડીયો બ્લોગ બરોબર બને છે ને એમ. અને વાગ્યા છે 8:15 રાતના. તો હાલો મિત્ર આપણે હવે જાય. હાલો હવે જ લાગી લે પપ્પાને પાઈ ગયા ને હવે મમ્મીને લાગી લે. હાલો મિત્ર તો હવે તમને આગળ દેખાડતા જાય ફટાફટ. હા આ ઇન્દુમતી કે મેં તમે લાગ્યા ને તો હવે હું લાગી લઉં. લાગી લે જો ઇન્દુમતી લાગે. હાલો મિત્ર આગળ દેખાડતા જાય. મળીએ તમને પાછા. એવી અમારી જર્ની છે. વેદાંશીબેન એક્સાઇટમેન્ટ છે ફૂલ, એનું જાવું છે એટલે. વૃંદાબેન પહેલી વાર બેસવાના છે. અમારે જવું છે સુરત. અમે ઝાઝા ટાઈમે સુરત જઈએ છીએ. અમારા પૌબેન છે જો આ અમારી દીકરી એ ત્યાં એક્સપાયર થઈ ગઈ હતી ને પછી અમે ગયા નથી 2023માં જો છે. એટલે ઓમ તો અમને એની યાદ બહુ આવે પણ કાંઈ વાંધો નહીં, ભગવાને ધાર્યું સાચું. આવી ગયા અમારા બીજા પૌબેન. હાલો મિત્ર આગળ બતાવી, જોડાયેલા રહેજો મિત્ર. ફાઇનલી જો આવી ગયા છે રેલવે સ્ટેશન. તો પાછળ બધા છે જો દેખાય છે. અને આવું છે અમારું હાપા રેલવે સ્ટેશન. અને અમે જવાના છીએ ટ્રેનમાં. જો આવડું મોટું હાપાનું સ્ટેશન છે. ટ્રેનમાં જવાના છીએ. ક્યાં જવાના ને ટ્રેન આવશે ત્યાં બતાવશે. જો અમારો ગોટિયો આ મોટો ગોટિયો આ બા મોટા ગોટિયાના. હાલો આગળ બતાવતા જાય છે. જો કેવું છે ટ્રેન રેલવે સ્ટેશન. સાવ શાંતિ રહે. જામનગરનું હાપા રેલવે સ્ટેશન. હાલો મળીએ પાછા જલ્દી. હેપી જર્ની અમને તમને બેયને.